બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જમણવારમાં હોય છે અને માર્કેટમાં મળે છે તેવી ફૂલવડી ઘરે બનાવી છે. ચાલો રેસીપી જોઈએ. 1 ચમચી મરી, 2 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળીને અધકચરા વાટી લેવાના છે. એકદમ પાવડર નથી કરવાનો. તેને સાઈડમાં મૂકી હવે એક બાઉલમાં દહીં, તેલ, વાટેલા ધાણા, મરી, વરિયાળી, તલ, ખાંડ, લીંબુના ફૂલ, તીખું મરચું અને હળદર, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, મીઠું અને થોડું પાણી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણથી જ આપણે લોટ બાંધવાનો છે. તેના માટે 500 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે. તેની અંદર આ તૈયાર કરેલું મિશ્રણ નાખી અને સારી રીતે ભેળવી લો. લોટ બધો ભેગો થઈ જાય તે રીતે લોટને બાંધી દો. આ બાંધેલા લોટને 1 કલાક માટે સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનો છે. તમે ફૂલવડી બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો તે કમેન્ટ કરજો. 1 કલાક પછી લોટમાં 1 નાની ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી નાખી લોટને મસળવાનો છે. આ રીતે લોટને થોડો ઢીલો કરી દેવાનો છે. બધું પાણી સુસાઈ ગયું છે એટલે લોટ અત્યારે થોડો કઠણ છે. બસ હવે ફૂલવડીનો જારાને તાંસળા પર ગોઠવી દેવાનો છે. તાંસળામાં તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને લોટને જારા પર ઘસવાનો નથી, ફક્ત પ્રેસ જ કરવાનો છે. હવે ફૂલવડી તેલમાં છૂટી ના પડે ત્યાં સુધી તેને હલાવવાની નથી, નહીં તો ફૂલવડી તૂટી જશે. થોડી વારે 2-3 વાર જારાથી હલાવતા રહેવાનું છે. જો ફૂલવડીમાં કેટલી સરસ ક્રેક્સ આવી છે અને એકદમ સરસ માર્કેટ જેવી જ ફૂલવડી દેખાઈ રહી છે ને. થોડીક ઉપરથી બ્રાઉન થાય ત્યાં સુધી ફૂલવડીને તળવાની છે. જો તમને જારા પર હાથેથી ફૂલવડી પાડતા નથી ફાવતી તો હું તમને એક બીજી રીત બતાવું છું. જારા પર લોટ મૂકી અને વાડકીથી લોટને પ્રેસ કરવાનો છે અને હળવે હાથે વાડકી ઉપાડી અને ફરી દબાવવાની છે. આવું કરવાથી તમને તેલ ગરમ પણ નહીં લાગે અને ફૂલવડી એકદમ ઇઝી રીતે પડી જશે. મારી આ ફૂલવડીની રેસીપી જો તમને ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, એકવાર ઘરે ટ્રાય જરૂર કરજો અને કેવી બની છે તે કોમેન્ટ કરજો. જુઓ, વાડકીથી પાડેલી ફૂલવડી પણ એટલી જ સરસ દેખાઈ રહી છે. જો તમારી પાસે ફૂલવડીનો જારો નથી તો હું તમને એક બીજી રીત બતાવું છું. દૂધની થેલી કે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની જાડી થેલીમાં ફૂલવડીનો લોટ ભરી દેવાનો છે અને વિડીયોમાં હું બતાવું છું તે રીતે કોથળીને હોલ પાડી અને ફૂલવડી પાડી લેવાની છે. આ રીતે પાડશો તો પણ ફૂલવડી એકદમ સરસ જ પડશે. ફૂલવડીમાં નાખેલી દરેક વસ્તુનું માપ નીચે કેપ્શનમાં આપેલું છે. ફૂલવડી તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. મેં આ ફૂલવડી નાસ્તા માટે બનાવી છે. તેને પપૈયાના છીણ અને દહીં સાથે સર્વ કરી છે. રેસીપી ગમે તો ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.